આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું. સૌથી પહેલા તો ગઈકાલે આપણે પર્સનલ કેરની રેન્જમાં પ્રોડક્ટ્સ જોઈ, ફેસ વોશ અને ફેરનેસ ક્રીમ. તો આજે સ્પેશિયલી જેમને ગઈકાલે અનુભવ થયો હોય કે જેમને ટ્રેનિંગ સેશન ગઈકાલનું એટેન્ડ કર્યા પછી ખરેખર એમને માર્કેટ્સમાં ગયા હોય અને એમને જે અનુભવ થયો હોય ટ્રેનિંગના માધ્યમથી, સમજાવવાથી લઈ, સેલથી લઈ, એવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો હોય કે જેમને એવો અનુભવ થયો હોય તો ઝડપથી ચેટ બોક્સની અંદર મને મેસેજ કરે, જેથી કરીને આપણે પછી એમને માઇકની પરમિશન આપીએ અને ડિસ્કસ કરીએ. કોને એવો અનુભવ થયો છે? હેલો. યસ યસ યસ, ઝડપથી જેમને કાલે પ્રોપર કોઈ નવો અનુભવ થયો એવો હોય કે અત્યાર સુધી તો હતો જ, પણ કોઈ એને નવો અનુભવ થયો એવું ખરું? કોઈ અનુભવ વાળા હજી એન્ટ્રી લઈ રહ્યા છે એવું લાગે છે. માર્કેટ્સમાં કોઈને કઈ અનુભવ થયો હોય ગઈકાલના ટ્રેનિંગના માધ્યમથી? ચલો, હજુ કોઈનો રિપ્લાય નથી, યાની કે હજુ કનેક્ટિવિટી થઈ નથી. કારણ કે જે મિત્રોનો અનુભવ થયો હશે એમને માઇક હજુ સોરી એન્ટ્રી તો લઈ લીધી હશે પણ પ્રોપર સેશનમાં નહીં હોય હજુ. હા, યસ, એક સરનો રિપ્લાય છે, યસ અનુભવ થયો, રાઈટ, સરસ. મનીષ પટેલ સરને યસ, તમે એમને અનુભવ થયો છે, રાઈટ, ખૂબ સરસ. ચલો, તો જે અનુભવ થયો એની વચ્ચે હવે આપણે સમજવાનું છે કે આપણે જે એજ્યુકેશન લઈ રહ્યા છે એને આપણે ફિલ્ડમાં યુઝ કરીશું તો જ બહુ મોટો એનો બેનિફિટ લઈ શકીશું, રાઈટ. તો ચલો હવે આગળ નેક્સ્ટ ચાલુ કરીએ. આપણે જે રેગ્યુલરલી આપણી ચાલી રહી હતી સ્કિન કેરની અંદર, રાઈટ, તો એની અંદર આપણે જે હવે નેક્સ્ટ પ્રોડક્ટ જોવા જઈ રહ્યા છીએ. સ્ક્રીન ઓકે છે? અહીંયા દેખાઈ રહી છે સ્ક્રીન, હિટ સર? યસ સર. ઓકે, ચલો હવે આપણે સ્કિન કેર ની અંદર જોઈશું. આજે આપણે જે પ્રોડક્ટ્સનું નામ છે EGA12, યાની કે ડે પ્રોટેક્શન ક્રીમ. જેમ આપણે ડે નાઇટનું એનું નામ આપીએ છીએ, એની અંદર EGA12 યાની કે ડે પ્રોટેક્શન ક્રીમ છે આપણી. તો એની વચ્ચે આગળ વાતચીત કરીએ. તો આ ક્રીમ યુઝ કરવાથી શું શું ફાયદા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ જે ક્વોલિટીની રેન્જની જે પ્રોડક્ટ છે ડે અને નાઇટ બંનેનું કોમ્બિનેશન છે મિત્રો. સમજો, ડે નાઇટની અંદર કોમ્બિનેશનની પ્રોડક્ટ છે તો એની અંદર સૌથી બેસ્ટ બેનિફિટ શું છે આ ક્રીમ યુઝ કરવાથી, અને કેમ યુઝ કરવી જરૂરી છે. કેમ કે આ ક્રીમ યુઝ કરી, માની લો કે તમે ડે પ્રોટેક્શનની ક્રીમ યુઝ કરો છો તો કમ્પ્લીટલી દિવસના 12 કલાક સ્કિનને પ્રોટેક્શન આપે છે. એટલા માટે આની અંદર લખવામાં આવ્યું છે EGA12, રાઈટ. તો ચલો આ ક્રીમ યુઝ કરવાથી આના ફાયદા શું છે એ સમજીએ. પહેલા તો આની અંદર પોલિશ પેસ્ટાઇડ કરીને આની અંદર એક ફોર્મ્યુલા યુઝ કરવામાં આવી છે, અને એ ફોર્મ્યુલા શું કામ કરે છે? તો હાઇલ્યુરોનેટન સમાન સંકુલ જે છે કે જે આખા દિવસની મોઇશ્ચરાઇઝિંગને અસર આપે છે અને ફાઇન લાઇનનો અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. સમજો, આ એક ફોર્મ્યુલા છે જેના અંદર આખા દિવસ દરમિયાન તમે ક્રીમ યુઝ કરી હશે તો સ્કિનને મોઇશ્ચરાઇઝિંગ રાખે છે, અને સૌથી મોટો બેનિફિટ શું છે? કરચલીઓ ઘટાડવામાં. એમની કે ઘણા બધા તમે જોયું હશે કે જેમને એજ નાની હશે તો એમને સ્કિનની અંદર એકદમથી સ્ક્રેચ દેખાતા હશે, અને આ બહુ બેસ્ટ બેનિફિટ છે. અને આ એક કોમ્બિનેશન વાળી પ્રોડક્ટ છે કે જે કરચલીઓ દૂર કરવા માટે અને સ્કિન જે છે એને મોઇશ્ચરાઇઝ રાખવા માટે અને ટાઈટ યાની કે એકદમથી નોર્મલ અવસ્થામાં રાખવા માટેની એક બહુ જ બેનિફિટ આપે છે. તે મિનરલ અને હર્બો વિટામિન કોમ્પ્લેક્સ છે જે ત્વચાને તાત્કાલિક કડક કરવામાં મદદ કરે છે. સમજો, વિટામિન્સ આપણે આગળ જોયા હતા, વિટામિન્સ તો હતા જ, પણ આની અંદર મિનરલ અને હર્બો વિટામિન્સનું એક કોમ્પ્લેક્સ છે કે જે ત્વચાને તાત્કાલિકની અંદર કડક કરવામાં મદદ કરે છે. નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ પોષણ પૂરું પાડે છે, અને મખમલી અને રેશમી સ્પર્શ ત્વચામાં મદદ કરે છે. સિરામિક માઇક્રોફીચર કોટિંગ ટેકનોલોજી છે આની અંદર,
કે જે કોઈ પણ સ્કિનની અંદર કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે, જેમ કે સિરામિક માઇક્રો ફીચર કોટિંગ, યાની કે જે ટેકનોલોજી આની અંદર યુઝ કરી છે એ ટેકનોલોજી યુઝ થી આપણી સ્કિનને એકદમથી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. યાની કે ટોટલી પ્રોડક્ટ્સની વાતચીત કરીએ તો આની અંદર સૌથી બેનિફિટ એ છે કે જે પણ બી સ્કિનને પ્રોબ્લેમ છે, સમજો એના માટે આપણે આગળ કોઈ પણ પ્રકારની સ્કિનમાં જોઈ ફેરનેસ ક્રીમ, પણ આ એક પ્રોસેસની ટ્રીટમેન્ટ છે કે જેની અંદર બહુ જ જબરજસ્ત પરિણામ મળેલા છે. અવિશ્વસનીય સરળ ત્વચા માટે ત્વરિત બોલ બેરિંગ અસર ઉત્પન્ન કરે છે, યાની કે યુવી પ્રોટેક્શનમાં સારામાં સારું પરિણામ આપે છે. બીજું આની અંદર સૌથી મોટો બેનિફિટ બીજો શું છે કે કોઈ પણ ઉંમરની અંદર ફોલ્લીઓ થતી હોય અથવા તો ડાઘ રહી ગયા હોય તો એ પણ બી ત્વચાની અંદર ઘટાડવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ પરિણામ માટે ડે ક્રીમ અને નાઇટ ક્રીમ બંનેનો ઉપયોગ બહુ જરૂરી છે. ડે ક્રીમ ત્વચાને પર્યાવરણના બાહ્ય અપમાનથી રક્ષણ આપે છે, મતલબ કે બહારના જે ટેમ્પરેચર છે, ડસ્ટ છે કે જે બધી સ્કિનને ડેમેજ કરતા જે બેક્ટેરિયા છે એનાથી 12 કલાકનું એક પ્રોટેક્શન આપે છે આખા દિવસ દરમિયાનની અંદર, રાઈટ. અને આ સૌથી મોટો બેનિફિટ શું છે કે ડે ક્રીમ જે છે એ બહારથી ત્વચાને સુરક્ષા આપે છે, અને જ્યારે નાઇટ ક્રીમ છે જે અંદરથી ત્વચાને કામ કરે છે અને 12 સમસ્યાઓનો એક ઉકેલ છે. એટલા માટે આની અંદર કહેવામાં આવ્યું છે EGA 12, યાની કે 12 પ્રકારના પોષકથી ભરપૂર 12 તરીકેથી પ્રોબ્લેમની ક્રિએશનની અંદર સામે રક્ષણ આપે છે. એટલા માટે કહેવાય છે કે ડે નાઇટ, યાની કે ડે ની અંદર પણ બી તકલીફ છે તો દિવસના અંદર 12ની ફોર્મ્યુલામાં કામ કરે છે, અને ત્યાર પછી નાઇટ યાની કે જે EGA 12 નાઇટ રિપેર ક્રીમ છે. હવે ઘણા બધા મિત્રોને થતું હશે કે રાત્રે ક્રીમ લગાવવાની શું જરૂર છે. મિત્રો, એવું જરૂરી નથી કે દિવસની અંદર જ ક્રીમ લગાવી એટલે ઓકે છે, ના. રાત્રે પણ બી ક્રીમ જરૂરી છે, આપણી સ્કિનને રિપેરિંગ કરવાનું કામ કરે છે, જેની અંદર સૌથી મોટામાં મોટો બેનિફિટ શું છે, ડેવિલા રૂગોસાના પાંદડામાંથી કુદરતમાંથી મેળવેલ અર્ક છે. સમજો, ડેવિલા રૂગોસાના પાંદડામાંથી કુદરતમાંથી મેળવેલો એક અર્ક છે કે જે 3 ગણું રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે. સમજો, ત્વચાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમાં પણ બી મિનરલ અને હર્બો વિટામિન્સ ભરપૂર માત્રામાં એડ કરેલા છે, જેના કારણે કરચલીઓ દૂર કરવામાં કામ કરશે, રાઈટ. એનાથી આગળ નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ છે. બાયોપોલિસેકેરાઇડ આરામ કરતી વખતે હાઇડ્રેશન દ્વારા ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે. યાની કે રાત્રેના સમયની અંદર પણ બી જબરજસ્ત એક રિઝલ્ટ આપતી એક જ આ પ્રોડક્ટ છે કે જે નાઇટની અંદર તમે યુઝ કરી શકો છો. ત્વચાની ચમક પણ સુધારે છે, રાઈટ. ટ્રાય નેચર વ્યુત્પન્ન સંકુલ ત્વચાને અતિશય ગ્લાયકોલિસિસથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. યાની કે કોઈ પણ પરિસ્થિતિની અંદર રાત્રેના સમયની અંદર તમે વર્ક કરી રહ્યા છો તો પણ બી તમે એનો ઉપયોગ કરો છો તો પણ બી એનો બેનિફિટ મળે છે. આ સૌથી મોટામાં મોટો બેનિફિટ છે. યાની કે કોઈ પણ વસ્તુની અંદર તમે રાત્રે જ્યારે સૌથી મોટો પ્રશ્ન શું થાય છે કે ઊંઘમાં હોય ત્યારે શું થાય, વૃદ્ધત્વના ચિહ્નોને સમારકામ, મતલબ કે જે પણ બી સ્કિનની કરચલીઓ દિવસમાં તો તમે ક્રીમ અને કોઈને કોઈ સ્કિન પર લગાવી અને તમે ફ્રેશનેસ દેખાવો એ માટે તો તમે ટ્રીટમેન્ટ્સ લઈ લીધી, પણ જ્યારે રાત્રે આવો ત્યારે દર્પણ સામું જોઈએ તો આપણો ચહેરો તો એવો જ હોય છે. તો રાત્રેના સમયની અંદર આ યુઝ કરવાથી બહુ જ જબરજસ્ત એક બેનિફિટ મળે છે. અને બીજું સૌથી મોટો બેનિફિટ શું છે કે સુવાના સમયે, મતલબ કે તમે રાત્રે સુઈ જાઓ છો તો પણ બી રિપેરિંગનું કામ રહે છે, અને એ બહુ જબરજસ્ત પરિણામ આપે છે, જેના કારણે દિવસ દરમિયાનમાં તો આપણે એલિમેન્ટ્સ વેલનેસમાં જે EGA 12 ડે પ્રોટેક્શન ક્રીમનો તો ઉપયોગ કર્યો, પણ રાત્રિના સમયની અંદર આ નાઇટ ક્રીમનો ઉપયોગ કરવાથી બહુ જ મોટો એક બેનિફિટ મળે છે, જેને કહેવાય છે વૃદ્ધત્વની 12 સમસ્યાનો એક જ ઉકેલ, રાઈટ. તો એક આ આપણી ડે નાઇટ ક્રીમ છે કે જે બહુ જબરજસ્ત પરિણામો મળ્યા છે. હા, ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે જે ઘણા પ્રેગ્નન્સી લેડીઝને સૌથી મોટો પ્રશ્ન બને છે પ્રેગ્નન્સીની અંદર બ્લેક સ્પોટ્સ અહીંયા ડાઘા થઈ જતા હશે, તો એના માટે એક આ પ્રોડક્ટ છે. પણ આનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે મિત્રો, જ્યાં સુધી સ્કિન ડેમેજ હશે ત્યાં સુધી એના અંદરના જે સેલ છે ને એને બહાર કાઢશે. એટલે ઘણા લોકોને એવો પ્રશ્ન બનતો હશે યુઝ કરવાથી સ્કિન બ્લેક વધારે થાય છે, બ્લેક સ્પોટ્સ વધારે આવે છે.
તો સમજવાનું કે અંદરના સેલ ડેમેજ છે અને એને બહાર કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, રાઈટ. અત્યાર સુધી આપણે જોઈ સ્કિન કેર ની અંદર. હવે આપણે જોવાના છીએ હેર કેર ની જે રેન્જ છે એ રેન્જની અંદર મહાભૂંગરાજ હર્બલ હેર ઓઇલ છે, એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ છે, કમ્પ્લેટ કેર શેમ્પુ છે અને 18 હેર કન્ડિશનર છે. આપણે 4 રેન્જ છે, મતલબ કે એની અંદર હેર કેર ની અંદર 4 પ્રોડક્ટ્સ છે જેને આપણે આજે જોવાના છીએ, રાઈટ. તો સૌથી પહેલા તો સમજીએ અમેઝિંગ હેર ફેક્ટ ની અંદર આપણા શરીરમાં સૌથી વધારે ગ્રો કરવા વાળી જો કોઈ વસ્તુ હોય તો એ વાળ છે, મતલબ કે હેર છે, કે આપણા શરીરની અંદર સૌથી વધારે ગ્રોથ કરતી હોય કોઈ વસ્તુ છે તો હેર છે. એનાથી આગળ વાતચીત કરીએ કેમ, કે તમે જોયું છે કે 90% વાળ ગ્રોઈંગ ફેઝમાં હોય છે, મતલબ કે ગ્રોથમાં જ હોય છે. 10% વાળ ટેસ્ટિંગ ફેઝમાં હોય છે. સમજો ને દિવસભરમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે દિવસભરમાં 100 વાળ તો ખરી જ જાય છે. સમજો કોઈ પણ પરિસ્થિતિ હોય એટલા તમારા નોર્મલી તો વાળ ખરવાના જ છે, કેમ કે એની પ્રોસેસ છે. કોઈ પણ વસ્તુને જે વધે છે એનો મતલબ એ છે કે જે વધતું હોય છે આગળ જે છે એ તો નીકળતું જ રહેવાનું છે. અને ઘણા લોકોનો પ્રશ્ન છે કે ચલો નોર્મલી વાળ ખરે છે કોઈ પ્રશ્ન નથી, પણ વધારે પડતા વાળ ખરે છે તો આજે આપણે એના માટે ડિસ્કસ કરવાના છીએ. કેમ કે 50% વાળ તો ખરી જ જાય છે ત્યારે લોકોને ખબર પડે છે કે મારા વાળ તો ખરી ગયા. સમજો 50% વાળ ખરી જાય ને ત્યારે લોકોને ખબર પડે છે કે મારા ઓલરેડી વાળ તો ખરી ગયા. તો એના માટેનું શું પ્રોબ્લેમમાં, તો વાળ ખરવાના અલગ અલગ કારણો છે. પહેલું કારણ શું જોઈએ તો દવાઓના રિએક્શનથી પણ બી વાળ ખરતા હોય છે. સમજો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દવાઓના રિએક્શનથી પણ બી વાળ ખરવાનો પ્રોબ્લેમ થાય છે. એનાથી આગળ શું થાય છે, થાઇરોઇડ હોય, કોઈ પણ વ્યક્તિને થાઇરોઇડની સમસ્યા છે તો એમાં પણ બી વાળ ખરવાનો પ્રોબ્લેમ થાય છે. લોહીની કમી હોય તો પણ બી વાળ ખરે છે. આયર્નની ઉણપ હોય તો પણ બી વાળ ખરતા હોય છે. અને 50% જેન્ટ્સ 50 વર્ષ પછી નોર્મલી માથાના પાછળના ભાગમાં ટાલ પડી જાય છે. સમજો 50% એવા જેન્ટ્સ છે જેમને 50 વર્ષ પછી નોર્મલી માથાના પાછળના ભાગમાં ટાલ પડી જતી હોય છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ તો 40% લેડીઝ છે જે મેનોપોઝ જે પીરિયડ્સના સમયની અંદર જે તકલીફો થતી હોય છે, તો પીરિયડ્સના સમયની અંદર જે તકલીફો થાય છે, હોર્મોન્સ અનબેલેન્સ થાય છે, એના અંદર પણ બી આ પ્રશ્ન બનતો હોય છે, રાઈટ. તો આ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે વાળ ખરવાના અલગ અલગ જે કારણો છે એની અંદર આ સૌથી વધારે સમજવાનું છે. અચ્છા, કયા કારણોથી વાળ ખરાબ થાય છે? હવે સમજીએ આપણે કે કયા કારણોથી વાળ ખરાબ થાય છે. એક તો કેમિકલ વાળા શેમ્પૂથી, કે જે વધારે પડતા ટોક્સિન રિમૂવલ શેમ્પૂની અંદર પણ બી વધારે નુકસાન થતું હોય છે. બીજું, ભીના વાળને રૂમાલથી લૂછવાથી પણ બી ડેમેજ થાય છે. કેમિકલ વાળા કલર કરવાથી, ડાય કોઈને કોઈ કેમિકલ હાઈ કેમિકલ લગાવીએ છીએ તો પણ બી, ભીના વાળમાં કાંસકો વારંવાર ફેરવવાથી પણ બી આ તકલીફ થતી હોય છે. પોલ્યુશનના કારણે પણ બી આ પ્રશ્ન બનતો હોય છે. અને એનાથી આગળ વાતચીત કરીએ સ્ટાઇલિંગ કરવામાં. ઘણા બધા લોકો હેરને અલગ અલગ મોશનથી એને ટ્રીટમેન્ટ્સ કરાવતા હોય છે, તો વધારે પડતા સ્ટાઇલિંગ કરાવવામાં પણ બી આ પ્રશ્ન બનતો હોય છે. વાળ ખરાબ થાય છે એવું કઈ રીતના ખબર પડે? સમજો વાળ ખરાબ કઈ રીતના થાય છે એ કઈ રીતના આપણને ખબર પડે છે. તો બે મુખ વાળા વાળ થઈ જતા હોય છે. લાસ્ટમાં જયારે ખબર પડે છે, અહીંયા તમે ફોટામાં જુઓ છો કે હેલ્ધી હેર છે ને બાજુમાં છે સ્પ્લિટ હેડ, મતલબ કે બે પાંખ વાળા હેર થઈ જાય છે. બીજું શું છે, વાળ ડ્રાય થવા લાગે છે. જેમ કે ઘણા બધા વાળ છે કે બરછટ થવા લાગે છે, તો ત્યાં તમને ખબર પડશે વાળનો કલર હલકો લાઇટ થઈ જાય છે, યાની કે કલરમાં પણ બી ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ દેખાય છે. અને વાળ ખરવા લાગે છે, એટલે યાની કે વધારે પડતા વાળ ખરે છે તો પણ બી આપણને અહીંયા ખ્યાલ આવે છે કે ભાઈ મારે વાળ ડેમેજ થઈ રહ્યા છે અને વાળ ખરાબ થવાના શરૂઆત થઈ ગઈ છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ તો સારા વાળ શેના માટે રાખવા જોઈએ? વાળ સારા કેમ રાખવા જોઈએ? કોઈ પણ વ્યક્તિની સૌથી પહેલી નજર વાળ ઉપર જાય છે. કોઈ પણ વ્યક્તિની સૌથી પહેલી નજર હેર ઉપર જાય છે, આપણા માથાના રહેલા વાળ ઉપર જાય છે. અને જો લેડીઝની વાત કરીએ તો લેડીઝને પોતાની ખૂબસૂરતી માટે વાળ સારા અને મોટી સાઈઝના રાખવા જોઈએ.
સમજો લેડીઝની ખૂબસૂરતી શેમાં છે? એના હેરની છે, રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જોઈએ છે કે પહેલી નજર આપણી વાળ પર જતી હોય છે. વાળ સારા રાખવા માટે શું કરવું જોઈએ? દર 2 થી 3 મહિને વાળને સ્ટ્રીમ કરો, રાઈટ? ગરમ વરાળથી એને શેક આપો. વાળ માટે કંઘી યુઝ કરો અને શાંતિથી કરો, રાઈટ? પહેલી જ વસ્તુ, ખુશ રહો. સારું ખાવાનું ખાવું જોઈએ, રાઈટ? સારા શેમ્પુ અને સારા કન્ડિશનર વાપરવા જોઈએ, કેમ કે બજારની અંદર ઘણા બધા પ્રોબ્લેમો હોય છે. બીજું, સારા હેર ઓઇલ વાપરવું જોઈએ. આ તમામ કારણો છે કે જે હેરને સારા રાખવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. સમજો, હવે તમે કોઈ પણ કસ્ટમર બેઝના જોડે બેસો છો તો તમે એક આ વસ્તુથી વાત કરશો એટલે તમારો ઓપનિંગ પોઈન્ટ સ્ટાર્ટ થાય છે. ચલો, વાળ સારા રાખવા માટે આ બધી પ્રોસેસ તો કરવી જ જોઈએ, પણ દરેક લેડીઝમાં એક લેડીઝ એક સારા હેર પ્રોડક્ટ્સની શું ચાહે છે? મતલબ કે સારી પ્રોડક્ટ્સ માટે શું જોઈએ છે? પહેલા તો સોફ્ટ હેર રહેવા જોઈએ, સ્મૂથ હેર રહેવા જોઈએ, શાઇનિંગ આવવી જોઈએ, ઇઝીલી મેનેજ થઈ શકે એ પ્રકારે વાળ રહેવા જોઈએ, હેરફોલ ના થવા જોઈએ, વાળમાંથી સારી સ્મેલ આવવી જોઈએ, હેર કલરથી પ્રોટેક્ટ કરવી જોઈએ. આ બધી પ્રોડક્ટ્સમાં ચાહત હોય છે કે આ હું વાપરું, પણ આ બધી જ વસ્તુ મને મળવી જોઈએ. વાળ લાંબા થવા જોઈએ અને ગ્રોથ પણ કરતા હોવા જોઈએ. હા, આ બધી વસ્તુ માટે આપણી કંપનીએ 3 બહુ સારી 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 જબરજસ્ત પ્રોડક્ટ્સ બનાવી છે. સમજો, અત્યાર સુધી આ બધા જ જે પ્રોબ્લેમો છે જેની અંદર દરેક લેડીઝ સારા પ્રોડક્ટ્સની ચાહત રાખે છે. શું ચાહત છે? સોફ્ટ હેર રહેવા જોઈએ, સ્મૂથ હેર રહેવા જોઈએ, શાઇનિંગ હોવી જોઈએ, ઇઝીલી મેનેજ થાય એ પ્રમાણે હેરફોલ ના થવા જોઈએ, વાળની સારી સ્મેલ આવી જોઈએ, હેર કલરથી પ્રોટેક્શન કરતા હોવા જોઈએ, વાળ લાંબા અને ગ્રોથ કરતા હોવા જોઈએ. અને આ તમામ જરૂરિયાતની અંદર આપણી કંપનીએ જબરજસ્ત 3 પ્રોડક્ટ્સ બનાવી છે, જેની અંદર પહેલી પ્રોડક્ટ છે જેનું નામ છે મહાભિંગરાજ હેર ઓઇલ. સમજો, મહાભૃંગરાજ હેર ઓઇલ. હવે એની અંદર આપણે વાતચીત કરીએ પ્રોડક્ટ્સની કમ્પેરિઝન, કે અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને પ્રશ્ન થતો હશે કે માર્કેટ્સમાં આવા બધા આપણે તેલ યુઝ કરાવીએ છીએ કસ્ટમરને, પણ કસ્ટમરને બહુ મોટા પ્રશ્નો આવે છે કે હેરફોલ હેરફોલ હેરફોલ. પણ એની સામે સોલ્યુશન માટે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ મહાભૃંગરાજ હર્બલ હેર ઓઇલ, ત્યારે ઘણા બધા કસ્ટમરોનો પ્રશ્ન હોતો હોય છે, રાઈટ? તો આની અંદર આપણે જોઈએ આજે પ્રોડક્ટ્સ કમ્પેરિઝનની અંદર. તો સૌથી પહેલા તો કમ્પેરિઝન કરવી હોય તો કઈક રીતના કમ્પેરિઝન કરવાની? યાની કે લેવલની ક્વોલિટીમાં કમ્પેરિઝન કરવાની. સમજો, તો એની અંદર આપણે પહેલું જોઈએ કે જે ઓશિયાનું હર્બલ હેર ઓઇલ આવે છે, જેના 4 સ્ટાર રેટિંગ છે, 100 ml નું પેકિંગ છે મિત્રો, અને 449 રૂપિયા એની એમઆરપી કિંમત છે. સમજો, 449 રૂપિયા એની એમઆરપી કિંમત છે, 100 ml નું પેકિંગ છે. ત્યાર પછી આપણે જોઈએ VLCC નું હેર ઓઇલ છે કે જેની કિંમત છે 400 રૂપિયા, પેકેજિંગ છે 100 ml. એનાથી આગળ વાતચીત કરીએ, ઇન્દુલેખાનું તેલ આવે છે, એની અંદર ભૃંગરાજ ઓઇલ તરીકે માર્કેટ્સમાં ચાલે છે અને 100% આયુર્વેદિક કહેવાય છે, અને એમાં પણ બી રેટિંગ સ્ટાર બહુ સુપર છે. 100 ml નું પેકિંગ છે મિત્રો. ટોટલ એની એમઆરપી કિંમત છે 349 રૂપિયા. સમજો, ત્યાર પછી બાયોટિક કરીને છે કે જેમાં ભૃંગરાજ હેર ઓઇલ છે, એ પણ બી નેચરલ છે, 120 ml માં 237 રૂપિયા એની કિંમત છે. ત્યાર પછી મામા અર્થની અંદર ઓનિયન હેર ઓઇલ આવે છે કે જે રેગ્યુલરલી અત્યારે માર્કેટ્સમાં ચાલે છે, 150 ml નું પેકિંગ છે, 343 રૂપિયા એની કિંમત છે. હવે સમજો, ઓશિયાનું આપણે જોયું સૌથી પહેલા, તો આપણી પ્રોડક્ટ્સનું પેકેજિંગ કેટલા ml નું છે? 200 ml નું. આ પણ બી યાદ રાખવું જરૂરી છે મિત્રો. ઓશિયાનું 100 ml નું પેકિંગ છે, 449 રૂપિયા એમઆરપી છે, અને એને 200 રૂપિયામાં ગણવા 200 ml ના પેકેજિંગમાં કરીએ તો 898 રૂપિયામાં પડે છે. VLCC નું 100 ml ના 400 રૂપિયા છે, 200 ml ના 800 રૂપિયા થાય છે. જે મહાભૃંગરાજ આપણું 200 ml નું પેકિંગ છે, એટલા માટે આપણે 200 ml ના પેકિંગમાં ગણતરી કરીએ છીએ. ઇન્દુલેખા 100 ml નું છે, જેની કિંમત છે 379 રૂપિયા.
અને 200 ml ની ગણતરી કરવા જઈએ તો ત્યારે 758 રૂપિયામાં પડે છે. બાયોટિક્યુનું ઓઇલ આવે છે 120 રૂપિયા, સોરી 120 ml નું 237 રૂપિયા છે. જ્યારે 200 ml લેવા જઈએ આપણે તો 395 રૂપિયામાં પડે છે. મામા અર્થનું તેલ છે 150 ml નું એનું પેકેજિંગ છે. MRP કિંમત છે 343 રૂપિયા. જ્યારે 200 ml માં કમ્પેરિઝન કરીએ તો 458 રૂપિયામાં પડે છે. જ્યારે માય લાઈફસ્ટાઈલ નું મહાવિંગરાજ હેર ઓઇલ છે 200 ml નું પેકિંગ છે અને આપણને કેટલામાં પડે છે? 325 રૂપિયામાં ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ. સમજો મિત્રો. હવે તમે મને કહો, અહીંયા માર્કેટ્સની અંદર ઘણા બધા એવા હેર ઓઇલ છે, પણ એ હેર ઓઇલ ની અંદર કમ્પેરિઝન કરવી હોય તો એવી રીતના કમ્પેરિઝન કરો કે જ્યાં ખરેખર રિયલમાં ક્વોલિટી રિઝલ્ટ આપતી પ્રોડક્ટ્સ હોય મિત્રો. હવે તમે સમજો કે આ જેટલા પણ બી મેં પ્રોડક્ટ્સના અંદર વાતચીત કરી છે કમ્પેરિઝનમાં, જે રિઝલ્ટ આપે છે એ જ રિઝલ્ટ આપણું મહાભુંગરાજ હેર ઓઇલ આપે છે અને યુનિક આપે છે. સમજો તો માર્કેટ્સમાં એની સામેના કમ્પેરિઝનમાં તમે કરો, પછી તમે પેલો થોપરેલ તેલ સાથે કરો, હેર એન્ડ કેર સાથે કરો, બજાજ આલમંડ સાથે કરો, એ કોઈ મતલબ નથી મિત્રો. કેમ કે એ વસ્તુની અંદર જે પ્રોસેસ છે એ તમે હું બધા જાણીએ છીએ કઈ પ્રોસેસથી બને છે. બાકી જો બદામનું તેલ 100% એમાં આવતું હોય તો મિત્રો તમારે વિચારવાનું જરૂર છે કે ખરેખર 100% એમાં બદામનું તેલ આવે? ઘણા બધા એવા કન્ટેન્ટ છે મિત્રો કે જે ઓનલી ફોર એડવર્ટાઇઝ ની અંદર કહેવામાં આવે છે, અંદર તો બધા તકલીફ વાળા જ હોય છે. તો આ છે આપણું હેર ઓઇલ અને એનાથી આગળ વાતચીત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ કમ્પ્લીટ કેર શેમ્પુ. હવે સમજો શેમ્પૂની અંદર અત્યારે માર્કેટ્સમાં બહુ જ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. હેરફોલની અંદર સૌથી મોટો પ્રશ્ન છે શેમ્પૂની અંદર. કે માર્કેટ્સના ઘણા બધા એવા શેમ્પુ છે કે જે હેરફોલ માટે આપણે લઈએ છીએ, હેરને વોશ કરવા માટે લઈએ છીએ. એ વોશ તો કરે છે પણ સાથે સાથે સારા ઇન્ગ્રેડિયન્ટ્સને પણ બી નાશ કરી નાખે છે. એટલા માટે આપણી કંપનીએ જબરજસ્ત પ્રોડક્ટ્સ બનાવી. તો સમજીએ કે વાળ અને ખોપરી, એ એકદમ શુદ્ધ ગુજરાતીમાં ટાઈપિંગ કરેલું છે. વાળ અને માથાની ખોપરીની ઉપરની ચામડી માટે અસરકારક સફાઈનો એજન્ટોનો સમાવો છે. યાની કે આની અંદર CAPB કોકામીડો પ્રોફિલ બેટિંગ છે જે બાળકોના શેમ્પૂમાં નાખવામાં આવે છે. સમજો એ ફોર્મ્યુલા આની અંદર પણ બી એડ કરવામાં આવી છે. તમારા વાળમાં સોફ્ટ તરીકાથી ધોવામાં મદદ કરે છે, જે ડસ્ટ અને ધૂળને સાફ કરે છે. રાઈટ, જેમાં આપણે યુઝ તો કરીએ છીએ પણ એની અંદર સૌથી મોટો બેનિફિટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે નારિયેળના તેલમાંથી નીકાળવામાં આવે છે. સમજો, ઓર્ગેનિક કમ્પાઉન્ડિંગની પ્રોસેસ છે જે નારિયેળના તેલમાંથી ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ધૂળ અને ઓઇલને રિમૂવ કરે છે. સમજો, આ એક મોટો બેનિફિટ છે. રાઈટ, લાસ્ટથી ફરીથી રિપીટ કરું, વાળને ખોપરી ઉપરના ચામડી માટે અસરકારક સફાઈના એજન્ટો છે જેને કહેવાય છે કોકામીડા પ્રોફિલ બેટિન, CAPB. બાળકોના શેમ્પૂમાં કન્ટેન્ટ એડ કરવામાં આવે છે અને એ જ વસ્તુ આપણે અહીંયા યુઝ કરવી છે, જેના કારણે નાના બાળકોમાં પણ બી યુઝ કરી શકાય છે. રાઈટ, એનાથી આગળ વાતચીત કરીએ તો સિલિકા ગુવાર ફોર્મ્યુલા છે. રાઈટ, સિલિકા ગુવાર ફોર્મ્યુલા શું છે? જે ગોવારની અંદરથી એક આ ફોર્મ્યુલા યુઝ કરવામાં આવ્યો છે. માર્કેટમાં રહેલા પ્રોડક્ટ્સની ખાલી વાળને સાફ કરવામાં મદદ કરે છે અને આપણી પ્રોડક્ટ્સના વાળ તો સાફ કરે છે, સાથે સાથે સ્મૂથ, સોફ્ટ અને સિલ્કી કરે છે. હવે વાત થાય ચાલું, ગુવાર તો ખાવામાં યુઝ થાય છે. હા, ખાવામાં પણ થાય છે, પણ અહીંયા હેરના શેમ્પૂની અંદર પણ બી આપણે યુઝ કરેલું છે. રાઈટ, એનાથી આગળ વાતચીત કરીએ કે સ્મૂથ રાખવા માટે. હવે સમજો કે ગવારની વાતચીત કરીએ તો પાણીમાં મળે છે એટલે મોટો થઈ જાય છે. જ્યારે ગુવારને પાણી સાથે મિક્સ કરવામાં આવે ત્યાંથી મોટો થઈ જાય છે અને તમારા વાળને ગ્રોથ થાય છે અને જલ્દી તમારા વાળને તૂટતા નથી અને તમારા વાળને શાઇનિંગ કરવાનું જો કામ કરે તો એ છે ગવાર. રાઈટ, આ એક યુનિક ફોર્મ્યુલા છે. એનાથી આગળ વાતચીત કરીએ, તમે ક્યારે જોયું છે જ્યારે પણ તમે વાળને ઓળવો છો ત્યારે અમુક ટાઈમ કાસ્કામાં તમારા વાળ ઉડવા લાગે છે? હે, ઘણા લોકોને પ્રશ્ન થતો હશે, આ રીતના હેરની અંદર કાસ્કો ફેરવતા હોય ને ત્યારે અમુક વખત વાળ ઊંચા થતા હોય છે. હા, કેટલા લોકોને આવું બને છે? હા, આજુબાજુ પૂછે છે, હા, જે લોકો જોઈન્ટમાં ઝૂમમાં બેઠા છે કે હા હા આવું થાય છે, થાય છે. રાઈટ, અને નાના હતા ત્યારે આવું રીતના કરતા, જુઓ જાદુ થાય છે, જાદુ થાય છે. રાઈટ, તો એનું કારણ શું છે? એનું કારણ છે કે વાળની અંદર નેગેટિવ ચાર્જ હોય છે, જે આપણા શેમ્પુ વાપરવાથી પોઝિટિવ ચાર્જમાં આવે છે અને
મેનેજ કરવાનું આસાન થઈ જાય છે, રાઈટ. એમાં નેગેટિવ ચાર્જ હોય છે, જે વિરુદ્ધાર્થી થતું હોય છે, જેમાં આપણે હેરની અંદર પ્રોબ્લેમ થતો હોય છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ તો નેચરલ એક્સ્ટ્રા એનિમલ્સ મિલ્ક છે આની અંદર, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ, બદામનું દૂધ નાખેલું છે, જે તમારા વાળને પૌષ્ટિક તત્વો આપે છે અને નરિશમેન્ટ અને શાઇનિંગ લુક આપે છે. જેમ કે મેં આગળ વાતચીત કરી હતી બદામની અંદર, અહીંયા પણ બી એ જ વસ્તુ છે, પણ અહીંયા તમને સેટિસ્ફેક્શન 100% છે, કે અહીંયા જે પણ બી કન્ટેન્ટ છે ને 100% સેટિસ્ફાઈડ કરેલા છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ કે જે સ્મૂથ રાખવા માટે એક આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે સૌથી વધારે, કે જે તમારા વાળને પૌષ્ટિક તત્વો આપે છે અને નરિશમેન્ટ અને શાઇનિંગ લુક આપે છે. એનાથી આગળ એલોવેરા આની અંદર એડ કરવામાં આવ્યું છે. જ્યારે પણ શેમ્પુ લગાવો છો તો વાળને સોફ્ટ કરે છે, આનાથી વાળને મેનેજ કરી શકાય છે. પ્રો વિટામિન B5 નો આની અંદર એડ કરવામાં આવે છે, જે વાળને મજબૂત કરે છે અને વાળને મોઇશ્ચરાઇઝ કરે છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ તો એડવાન્ટેજ શું છે માર્કેટ્સની બ્રાન્ડ કરતા, તો સમજી લો કે ક્લિનિંગ તો કામ કરે જ છે. માર્કેટ્સની બ્રાન્ડ પણ બી ક્લિનિંગ નું કામ કરે છે, પણ માર્કેટ્સની જે પ્રોડક્ટ છે ખાલી વાળને સાફ કરે છે. માર્કેટ્સની પ્રોડક્ટ છે જે લોયર સલ્ફેટ હોય છે એની અંદર, જે વાળને ખરાબ કરે છે લાંબા સમય પછી. આપણી પ્રોડક્ટ છે જે બહુ જ માઇલ્ડ કામ કરે છે, તમારા વાળને બહુ સોફ્ટ તરીકાથી ધોવાનું કામ કરે છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. અને ઘણી બધી આપણે ન્યૂઝ ચેનલની અંદર પણ બી જોયું છે કે માર્કેટ્સના ઘણા બધા શેમ્પુ એવા છે કે જે વધારે પડતા જો ઉપયોગ કરવામાં આવે તો આપણને સ્કિનની અંદર કઈ ને કઈ મોટી બીમારી થઈ શકે છે, રાઈટ. અને આ જ બધી સૌથી મોટો પ્રશ્ન છે. બીજું, માર્કેટ્સમાં આવું કોઈ કોમ્બિનેશન નહીં મળે. જેમ કે આપણા શેમ્પુની અંદર આલ્મન્ડ્સ મિલ્ક, એલોવેરા અને વિટામિન 5 અને 4 પ્રકારના કન્ડિશનર પણ બી આની અંદર એડ કરેલા છે, જેના કારણે વાળનો ગ્રોથ જે છે એ ઓટોમેટિકલી ગ્રોથ થાય છે અને શાઇનિંગ આપે છે, રાઈટ. એનાથી આગળ આપણે આજે 4 કન્ટેન્ટ જોયા. બીજું કે ઓવરઓલ કામ કરે છે, જેના કારણે કમ્પ્લીટ કેર એનું નામ આપવામાં આવ્યું છે. યાની કે કમ્પ્લીટલી કેર કરે છે, એટલા માટે એનું નામ જ એવું રાખવામાં આવ્યું છે કે કમ્પ્લીટ કેર શેમ્પુ, રાઈટ. યુઝ કઈ રીતના કરવાનો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. વાપરવાની પદ્ધતિ અહીંયા બહુ ધ્યાન રાખવાની છે. દરેક લોકો આને વાપરી શકે છે, રાઈટ. વાળને હલકા પાણીથી પહેલા પલાળી દેવાના છે. શેમ્પુ કર્યા પછી 2 થી 3 મિનિટ સુધી મસાજ કરવાની છે. સમજો, શેમ્પુ લીધું એટલે એકદમ ઘસી અને 2 થી 3 મિનિટ સુધી મસાજ કરવાની છે. આ પણ બી ખાસ ધ્યાન રાખવાનું છે, કે મસાજ કરવી બહુ જરૂરી છે, કે અંદરના ભાગ સુધી એનો પ્રોસેસ ચાલુ થઈ જાય. કોશિશ કરો કે વાળ ધોયા પહેલા હેર ઓઇલ 2 કલાક પહેલા લગાવી લો, જેથી કરીને વાળ સ્મૂથ અને શાઇન રહેશે. સમજો, લેડીઝ છે જેમને એ તો એમને રૂટીન જ છે કે હેર વોશ કરતી વખત એમને ખ્યાલ જ છે કે એના પહેલા એ તેલ નાખી અને પછી જ આ વસ્તુ પ્રોસેસ કરે છે. સારા રિઝલ્ટ્સ માટે એલિમેન્ટ્સ વેલનેસનું 18-1 હેર કન્ડિશનરનો પણ બી ઉપયોગ કરવો પડે, અને તેને પણ લગાવ્યા પછી થોડી વાર રહેવા દો, પછી એને ધોઈ નાખો છો, રાઈટ. આ રીતના આખો એનો યુઝ છે. એના પછી આગળ વાતચીત કરીએ એલિમેન્ટ્સ વેલનેસનું એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ, રાઈટ. એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ શું છે? વાળ અને ખોપરીના ઉપરની રીતના જ આ જેમ જ ઉપયોગ છે, પણ આની અંદર સોડિયમ ક્લોરાઇડનું ઇથર સલ્ફેટ નાખવામાં આવે છે, જે સારું ફોર્મ અને ગ્રોથ કરે છે. નારિયેળનું તેલ છે, જેની અંદર આ જ વસ્તુ આપણે પ્રોપર ટ્રીટમેન્ટ્સમાં ઉપયોગ કરેલું છે. બીજું આગળ વાતચીત કરીએ તો શું બેનિફિટ છે આમાં પણ બી, જે કોકોમીડા પ્રોફિલ મેં તમને વાતચીત કરી, જે CAPB જે આમાં નાખવામાં આવ્યું છે, જે છોકરાઓના શેમ્પુની અંદર છે, એ જ વસ્તુ આમાં છે. તમારા વાળને સોફ્ટ તરીકાથી ધોવામાં મદદ કરે છે, ડસ્ટને દૂર કરે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જે નારિયેળના તેલમાંથી નીકાળવામાં આવ્યું છે, જેનાથી ધૂળ અને ઓઇલ રિમૂવ થાય છે. સેમ છે આમાં પણ બી ગોવારનું ફોર્મ્યુલા યુઝ કરવામાં આવ્યો છે, રાઈટ. હવે સિલિકા ગોવાર ફોર્મ્યુલા કામ શું કરે છે? તો એક પ્રકારનું લેયર ચડાવી દે છે, જેનાથી વાળ સોફ્ટી અને સિલ્ક બને છે, રાઈટ. આ રીતના આપણે બેનિફિટ લઈ શકીએ છીએ. નેચરલ ઓઇલ આની અંદર છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે જાસૂદનું તેલ છે, જે એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હિબિક્સ ઓઇલ કહેવાય છે કન્ટેન્ટની અંદર, એ ઉપયોગ આની અંદર કરવામાં આવ્યું છે. ચાની પત્તીનું તેલ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યું છે, ટ્રી ઓઇલ કહેવાય છે. લીંબોળીનું પણ બી આની અંદર તેલ યુઝ કરવામાં આવ્યું છે, યાની કે લાઇમ ઓઇલ આની અંદર યુઝ કરેલું છે. ત્યાર પછી ડેન્ડ્રફના કારણે જે ખુજલી થાય છે, તે ખુજલીને ઓછી કરે છે અને કુદરતી ચમક આવે છે. સ્પેશિયલી આ ડેન્ડ્રફ માટેનું એક શેમ્પુ છે, કે જે અલગ પ્રોસેસ દ્વારા આનો ઉપયોગ કરી શકાય છે, રાઈટ. બીજું, બહુ સારી એન્ટી ડેન્ડ્રફ વસ્તુઓને માથામાં ખોડો હટાવવામાં નાખેલું છે. હાઈ કન્ડિશનર આવે છે, 4 પ્રકારના પરફોર્મન્સ કન્ડિશનર નાખ્યા છે આની અંદર. અને આ સૌથી મોટો બેનિફિટ છે કે ડેન્ડ્રફની અંદર આપણે સ્પેશિયલી અલગ યુઝ કરી શકીએ છીએ. બીજું, આની અંદર એન્ટી ફંગલ એક્ટિવ કરેલું છે. જ્યારે તમે વાળ
સોરી તમારા વાળને ધોવો છો ત્યારે ડેન્ડ્રફને હટાવી દે છે, પણ જો તમે આને રેગ્યુલર વાપરો છો તો ફરીથી ડેન્ડ્રફ નહીં થાય. એમાં પણ બી બહુ સારામાં સારું પરિણામ છે. અહીંયા તમે ફોટો જુઓ છો, જે હેર શેમ્પુ રેગ્યુલર યુઝ કરવાથી પહેલા એમને આવો તકલીફ હતી, અને રેગ્યુલર આપણું જે યુઝ કર્યું જેના કારણે એમને આજની તારીખમાં કોઈ તકલીફ રહેતી નથી. બીજી વસ્તુ, માર્કેટ્સમાં આવું કોઈ કોમ્બિનેશન નહીં મળે, કેમ કે જાસૂદનું તેલ, ચાની પત્તીનું તેલ અને નિંબોળીનું તેલ એડ કરેલા છે, જેના કારણે વાળનો ગ્રોથ અને શાઇનિંગ આપે છે. માર્કેટ્સમાં આ પ્રકારનું કોમ્બિનેશન તમને જોવા નહીં મળે. મિત્રો, તો કમ્પેરિઝન કરો તો એ પ્રકારે કમ્પેરિઝન કરો જેમાં આપણી જે વસ્તુ જે એડ કરી છે એની અંદર સૌથી મોટો બેનિફિટ છે. બીજું, 4 પ્રકારના કન્ડિશનર આની અંદર એડ કર્યા છે. માર્કેટ્સમાં આવા કોમ્બિનેશન પ્રોડક્ટ્સ નથી. આમાં નેચરલ વસ્તુઓ નાખેલી છે, વાળને ખરતા અટકાવે છે, અને તમામ જે કન્ટેન્ટ છે, જે ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર એડ કરવામાં આવ્યા છે, સર્ટિફાઈડ ફોર પરફોર્મન્સર ઇન્ગ્રેડિયન્ટ્સ. મતલબ કે આનો મતલબ એ છે કે આપણી પ્રોડક્ટ્સની અંદર જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવ્યા છે સારી ક્વોલિટી વાળા નાખ્યા છે, જેનું આપણે પ્રોપર સર્ટિફાઈડ કરેલા છે. રાઈટ? યુઝ કઈ રીતને કરવાનો છે, જેમ આપણે આગળ જોયું એ જ રીતના આપણે યુઝ કરવાનું છે. વાળને હલકાપણથી પેલા પલાળી દો, 2 થી 3 મિનિટ સુધી મસાજ કરો. વાળ ધોઈને આ રીતના તમે ડેન્ડ્રફનો અંદર વધારે પ્રશ્ન છે તો અઠવાડિયામાં 2 થી 3 વાર તમે યુઝ કરો, તો જેથી કરીને ડેન્ડ્રફ નોર્મલી થઈ જશે. રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ હવે 18-1 હેર કન્ડિશનર. હવે હેર કન્ડિશનર ની અંદર વાતચીત કરીએ તો જબરજસ્ત એક આની અંદર પ્રોસેસ કરેલી છે 8-in-1. તો આનો ફ્યુચર બેનિફિટ શું છે? હાઇડ્રોલાઇઝડ કિનવા પ્રોટીન કરીને છે, જે એક આ કુદરતી પ્રોટીન મળે છે. રાઈટ? એ પ્રોસેસ આની અંદર કરવામાં આવી છે. વાળના કલરને પણ બી સાચવી રાખે છે. રાઈટ? જે લોકો હેર ડાય કરાવતા હોય એમાં પણ બી બેનિફિટ છે. વાળને સ્મૂથ બનાવે છે. કિનવા પ્રોટીનના 7 એમિનો એસિડ આની અંદર હોય છે. રાઈટ? ડેમેજ વાળને સુધારે છે, વાળની અંદર જઈને હાઇડ્રેટ કરે છે, વાળનો ગ્રોથમાં મદદ કરે છે. જોહોબા ઓઇલ આની અંદર એડ કરવામાં આવ્યું છે, વાળના અંદરથી મોઇશ્ચરાઇઝિંગનું જે કામ કરશે. રાઈટ? વાળના પીએચ ને બેલેન્સ કરે છે, ડેન્ડ્રફને કંટ્રોલ કરે છે, વાળના ગ્રોથ કરે છે. હીટ એન્ડ સ્ટાઇલિંગ, વાળ ડેમેજ થતા હોય છે તો તેને પણ બી રિપેરિંગનું કામ કરે છે. મતલબ કે જે પણ બી લેડીઝ છે જે સ્ટાઇલિંગ વાળ કરાવતી હોય છે વારંવાર, તો એમને આ વસ્તુ, આ 18-1 કન્ડિશનર યુઝ કરવું જરૂરી છે. રાઈટ? ઓલિવ ઓઇલ આની અંદર એડ કરવામાં આવ્યું છે, જે વાળને મોઇશ્ચરાઇઝિંગ કરે છે, વાળને મેનેજ કરે છે, વાળને મુલાયમ બનાવે છે, ડેન્ડ્રફને દૂર કરે છે. રાઈટ? બે મોં વાળા વાળ થઈ જતા હોય એને પણ બી અટકાવવાનું કામ કરે છે. યુવી સનસ્ક્રીન છે, યાની કે કોઈ પણ અલ્ટ્રા વાયોલેશન છે એની અંદર પણ બી આપણા હેરની અંદર પણ બી બહુ જબરજસ્ત એક સોલ્યુશન આપે છે. માર્કેટ્સમાં પહેલી વાર યુવી કિરણથી પ્રોટેક્ટ કરવા વાળી આ પ્રોડક્ટ છે. સમજો, માર્કેટ્સમાં પહેલી એવી પ્રોડક્ટ છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણથી પ્રોટેક્ટ કરવામાં પણ બી મદદ કરે છે. આ યુનિક પોઈન્ટ છે મિત્રો. લોરિયલ કલર પ્રોટેક્શન કન્ડિશનરમાંથી 30% વધારે પ્રોટેક્શન આપે છે. સમજો. બીજી વસ્તુ, આની અંદર સૌથી મોટો હેરફોલની અંદર આપણે આ બધા જ તમામ જોયા કે શેમ્પૂનો ઉપયોગ કર્યા પછી કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે તો 30 વર્ષ સુધી કલર એવો જ રહે છે. મતલબ કે તમે 30 વખત આને મતલબ કે વોશ કરશો તો પણ બી કલર એનો જે નેચરલ છે એવો ને એવો રહેશે. તડકાથી બચાવે છે, ડેમેજ વાળને સુધારે છે, વાળ સિલ્કી અને સોફ્ટ શાઇનિંગ બનાવે છે. દર અઠવાડિયે એકવાર ઉપયોગ કરવાથી સારા રિઝલ્ટ માટે ભલામણ કરવામાં આવે છે. આ એક બેનિફિટ છે. ટોટલી 7 બેનિફિટ એક જ પેજ પર આપણે લઈ લીધા છે, જેની અંદર તમને પણ બી ખ્યાલ આવે અને તમારે પણ બી નોટ ડાઉન કરવું હોય તો તમે એક મુદ્દો સીધો લઈ શકો છો. રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ. યુએસબી હાઇડ્રોલાઇઝ ક્વીન પ્રોટીન છે, જોહોબા ઓઇલ છે, ઓલિવ ઓઇલ છે, મિનરલ કોમ્પ્લેક્સ અને અલ્ટ્રા વાયન સનસ્ક્રીન છે, જે વાળને મેનેજ કરે છે. માર્કેટ્સમાં આ પ્રકારની કોમ્બિનેશન વાળું તમને જોવા નહીં મળે. રાઈટ? વાળને ધૂપથી બચાવે છે. માર્કેટ્સની બ્રાન્ડ કરતા ફાયદા શું છે? ડેમેજ વાળને, સૂકા વાળ, કોઈ પણ પ્રકારના વાળ હોય એમાં તમે યુઝ કરી શકો છો. બહુ બેનિફિટ છે. એક જ પ્રોડક્ટ અલ્ટ્રા કન્ડિશનિંગ કરતા વાળ કલરને પકડી રાખે છે. 30 વર્ષ સુધી પણ બી સારું રિઝલ્ટ આપે છે. હા, ડર્મોટોલોજીસ્ટ ટેસ્ટેડ છે, યાની કે ટેસ્ટેડ કરેલી છે આ પ્રોડક્ટ. જે ઇન્ગ્રેડિયન્ટ્સ આના વાપરવાની પદ્ધતિ શું છે એ પણ બી સમજીએ. શેમ્પુ કર્યા પછી લગાવો, 2 થી 3 મિનિટ રહેવા દો, અઠવાડિયામાં 2 વાર યુઝ કરો. સારા પરિણામ માટે, સારા રિઝલ્ટ માટે એલિમેન્ટ્સ વેલનેસનું શેમ્પુ ઉપયોગ કરવું જરૂરી છે. માર્કેટ્સમાં તમે ઘણા બધા શેમ્પુ યુઝ કરશો પણ એ ઓલરેડી કરે છે શું? ઓનલી વોશિંગનું કરવાનું કામ કરે છે. સારા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બી નાશ થઈ જાય છે. યાની કે દરેક જગ્યાએ પોષણથી આપણા શરીર બનેલું છે. રાઈટ? અને અત્યારે જે ખોરાક ખાઈએ છીએ એમાં પૂરતા પોષણ ના મળે એટલે આ પ્રોબ્લેમો બનતા હોય છે. રાઈટ? તો આ પ્રકારની આપણે હેર રેન્જની અંદર જે પ્રોડક્ટ્સો જોઈ, પર્સનલ કેરની અંદર પણ બી રેન્જની પ્રોડક્ટ્સો જોઈ આપણે. રાઈટ? હવે આપણે જે રેન્જની પ્રોડક્ટ્સો જોઈ એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું હતો?
કે હેરફોલ થવાના કારણો ઘણા બધા છે. વધારે પડતા કેમિકલની મતલબ કે કેમિકલ વાળા શેમ્પુ યુઝ કરતા હોઈએ, વધારે કોઈ એલોપેથિક લીધી હોય, હેલ્થના લગતી કોઈ ઇસ્યુ હોય, તો આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે મિત્રો. કોઈ પણ કસ્ટમર બેઝને આપણે આપવા જઈએ તો સૌથી પહેલા આપણે આ પૂછવાનું છે, તમને કોઈ બીમારી છે, તમે કોઈ એલોપેથિક દવાઓ લઈ રહ્યા છો, તમે જે શેમ્પુ યુઝ કરી રહ્યા છો કયું શેમ્પુ યુઝ કરી રહ્યા છો, આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે. હવે ત્યાર પછીની નેક્સ્ટ આપણી જે રેન્જની પ્રોડક્ટો છે એને જોતા પહેલા આપણે સમજીએ કે અત્યાર સુધી માર્કેટ્સની અંદર કોઈને કોઈ એવો તમને અનુભવ થયો હશે કે ઘણા બધા કસ્ટમર બેઝમાં તમને એવું કહેવામાં આવ્યું હશે કે મહાભૂંગરાજ હેર ઓઇલ શેમ્પુ આ બધી જ વસ્તુ લઈએ, પણ કસ્ટમર બેઝની અંદર પ્રશ્ન આવ્યો હશે કે મોંઘી છે. તો આજે તમને શું એનું સોલ્યુશન મળી ગયું? ચેટબોક્સની અંદર મને જવાબ આપશો. શું ખરેખર આજે તમને એનો જવાબ મળી ગયો કે હવે આપણે કોઈ પણ વ્યક્તિ કે મોંઘું છે તો એને સમજાઈ શકીશું? ઝડપથી 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 યસ 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 યસ. અરે વાહ, ગુડ, વેરી ગુડ. કેમ કે મને પણ બી એવો આનંદ થાય છે કે આજે હું જે વાતચીત કરી રહ્યો છું એમાં તમને 100% એ વસ્તુને સમજી રહ્યા છો અને તમને બેનિફિટ થશે. તો યાની કે તમારા બેનિફિટ પાછળ જે પણ બી અહીંયા વર્ક કરી રહ્યા છે એમાં સૌથી વધારે ખુશી મને છે, કેમ કે તમને સાચી માહિતી દ્વારા તમે જ્યારે કસ્ટમર બેઝ જોડે જશો તો મને આશા છે 100% તમે શેમ્પુ અને તેલનો યુઝ કરાવતા કસ્ટમરને ચાલુ કરાવી દેશો. રાઈટ? યસ યસ યસ. ઘણા બધાના ચહેરામાં તો બહુ જબરજસ્ત ખુશી આવી ગઈ છે ને. બાજુમાં કે છે, હું કહેતો હતો ને કે આપણી પ્રોડક્ટ જબરજસ્ત છે, આવી કોઈ માર્કેટ્સમાં ના હોય. હવે આપણી જોડે આવી ગયું એનું પ્રોપર. હા, યસ યસ યસ, જબરજસ્ત, સરસ. તો હવે આપણે અહીંયા સ્કિન કેર અને હેર કેર બંને રેન્જની આપણે અહીંયા પ્રોડક્ટ્સો જોઈ લીધી. હવે એનાથી આગળ વાતચીત કરીશું. હવે જે આપણે નેક્સ્ટ રેન્જની પ્રોડક્ટ જોવા જવાના છીએ પર્સનલ કેરની અંદર. રાઈટ? કન્ટિન્યુ છે, હજુ પ્રોસેસ છે જ આપણી જોડે અને ઘણી બધી હજી પ્રોડક્ટ્સો છે કે જે આપણે જોવાની અને સમજવાની છે. રાઈટ? તો અહીંયા હવે શરૂઆત કરીએ ફરીથી આપણે એ જ રેન્જની અંદર કે જેમાં આપણે બોડી કેરની રેન્જની જે પ્રોડક્ટ્સો છે એને આપણે આજે જોવાના છીએ. રાઈટ? તો બોડી કેરની રેન્જની જે પ્રોડક્ટ છે એની ઉપર આજે આપણે જોઈશું કે બોડીના રેન્જની અંદર કઈ કઈ પ્રોડક્ટ્સો છે. તો અહીંયા હું મારી સ્ક્રીનને શેર કરું છું. રાઈટ? ચલો, ઓકે. ચલો, બોડી કેર રેન્જની અંદર જે આપણી જોડે જે પ્રોડક્ટ છે, ઇન્ટેન્સ મોઇશ્ચરાઇઝિંગ બોડી લોશન, કોકો બટર બોડી લોશન અને ઇમોલેટ બોડી ક્રીમ. સમજો, ઇન્ટેન્સ મોઇશ્ચરાઇઝિંગ બોડી લોશન છે, કોકો બટર બોડી લોશન છે અને ઇમોલેટ બોડી ક્રીમ છે. રાઈટ? તો ચલો આજે આપણે 3 રેન્જની અંદર જે પ્રોડક્ટ્સો છે એને જોઈએ. રાઈટ? તો સૌથી પહેલા તો એલિમેન્ટ્સ વેલનેસ ઇમોલેટ બોડી ક્રીમ જોઈએ આપણે. તો આ શું છે અને કેવી રીતના આપણે આને યુઝ કરી શકીએ? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇમોલેટ ફર્સ્ટ. પહેલા તો આપણે એલિમેન્ટ્સ વેલનેસની ઇમોલેટ બોડી ક્રીમને આપણે જોઈએ, સમજીએ. ઇમોલેટ બોડી ક્રીમ શું કરે છે? તો ઇમોલેટ્સ એ મોઇશ્ચરાઇઝિંગનો એજન્ટ છે. રાઈટ? તો કઈ રીતના સમજો કે અહીંયા આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝિંગ રાખવું બહુ જરૂરી છે. ત્રણ ટાઈપ હોય છે મોઇશ્ચરાઇઝિંગના. રાઈટ? એની અંદર આપણે ઇમોલેટ જે કહેવાય છે એ ઇમોલેટ્સ એક નામ છે મોઇશ્ચરાઇઝિંગનું સૌથી મોટો બેનિફિટ કરવા માટેનું એક આ નામ છે. તો એની અંદર સમજીએ જે ચામડીને નરમ બનાવે છે. જેમ કે અહીંયા તમે જુઓ છો બાજુમાં જે ફોટો છે કે કોઈ પણ ક્રીમ આપણે જે યુઝ કરીએ છીએ જેને કહેવાય છે ઇમોલેન્ટ ક્રીમ. તો ઇમોલેન્ટ શું કરે છે? સ્કિનને હેલ્ધી રાખે છે. બીજી સ્કીમ શું કરે છે? સ્કિન રિપેરનું તો કામ કરે છે, પણ શું કરે છે? અમુક સેલ જ રિપેર કરે છે. જ્યારે આપણી જે ક્રીમ છે તમે જે જગ્યાએ યુઝ કરશો એ ટોટલી સ્કિનને હેલ્ધી રાખવામાં કામ કરે છે. રાઈટ? ભેજને લોક કરીને ચામડીના અંદર જઈને ચામડીને તંદુરસ્ત રાખે છે, ડ્રાય પેચને ઓછું કરે છે, તેલ જેવું પડ બનાવી દે છે. રાઈટ? આ સૌથી યુનિક છે અને યુનિક બેનિફિટ સિયાટ્રીના નટમાંથી લેવામાં આવ્યું છે. મલાઈ જેવું હોવાથી ચામડી પર ફેલાઈ જાય છે. જેમ કે અહીંયા તમે ફોટા જુઓ છો કે સિયાટ્રીના નટમાંથી, યાની કે બીજ કહેવાય કે જેના એમાંથી આ યુઝ કરવામાં આવ્યું છે કન્ટેન્ટ, અને જેના કારણે સ્કિન ઉપર આરામથી ચીપકી જાય છે. સિયા બટરના ફાયદા શું છે? વિટામિન હોવાથી ચામડી મુલાયમ બનાવે છે. રાઈટ? ચામડી ડેમેજ થતી હોય અથવા કલર ખરાબ થઈ જતો હોય તો તેને સુધારવાનું કામ કરે છે.
ભેજને શોષવાનું કામ કરે છે, વધારે પડતા ઓઇલી સ્કિન થઈ જતી હોય એનામાં પણ બી બહુ મોટો બેનિફિટ છે. એન્ટી એજિંગ નું કામ કરે છે, જે સ્કિનને પ્રોટેક્શન કરે છે, રાઈટ. મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ છે આની અંદર, જે ચામડીના સેલને તંદુરસ્ત બનાવે છે, ચામડીને ફટાફટ નવી બનાવવામાં મદદ કરે છે. વિટામિન ઓછા હોવાના કારણે જોરિયા, પિમ્પલ્સ, રિંકલ, રસીસ થવા લાગે છે, જે ઘણા બધા લોકોને આ પ્રશ્ન બનતો હોય છે કે વિટામિન્સ ઓછા હોય શરીરની અંદર તો પણ બી આ બધા પ્રશ્નો બનતા હોય છે. સૂર્યકિરણની અસર વધારે થાય છે, જેનાથી લાલાશ અને ઇન્ટેન્સ થઈ જાય છે. તો આ બધા જે પ્રશ્નો હોય છે તો એમાં પણ બી આપણે આ સૌથી મોટો બેનિફિટ લઈ શકીએ છીએ, કેમ કે આની અંદર જે વિટામિન્સ નાખવામાં આવ્યા છે, જે આ બંને વસ્તુની અંદર મોટો બેનિફિટ આપે છે. સમજો, જે લોકોને પિમ્પલ્સનો પ્રશ્ન રહેતો હોય તો એની અંદર ઓઇલી સ્કિન વધારે રહેતી હોય, સૂર્યકિરણના કારણે લાલાશ પડતું ચામડી થઈ જતી હોય તો પણ બી તમે આ યુઝ કરી શકો છો. કેમ કે મલ્ટીવિટામિન શું કરે છે? ચામડીના સેલને તંદુરસ્ત બનાવે છે અને ચામડી ફટાફટ નવી બનાવવામાં મદદ કરે છે, રાઈટ. બીજી વસ્તુ આગળ વિચારીએ, 3 મિનરલ કોમ્પ્લેક્સ છે આની અંદર, ઝીંક, કોપર એન્ડ મેગ્નેશિયમ. આ 3 કોમ્પ્લેક્સ છે જે તમને ખાવામાંથી નથી મળતા, તો પ્રોડક્ટમાંથી મિનરલની કમી હોય તો આ પ્રોડક્ટ લગાવવાથી સ્કિન પર સેલને રીજનરેટ કરે છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ, ઇમોલેટ બોડી ક્રીમ કઈ રીતના ઉપયોગ કરવો છે. સ્નાન કર્યા પછી આખા શરીર પર તમે લગાવી શકાય છે, સવારે અને સાંજ બહારના ઉપયોગ માટે છે. ડર્મેટોલોજી ટેસ્ટેડ છે, યાની કે આ પ્રોડક્ટ્સના કન્ટેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટેડ કરેલા છે. 10 વર્ષથી ઉપરના તમામ લોકો લગાવી શકે છે. સર્ટિફાઈડ ફોર પરફોર્મન્સર ઇન્ગ્રીડિયન્ટ્સ, જેટલા પણ બી ઇન્ગ્રીડિયન્ટ્સ છે આની અંદર એ સર્ટિફાઈડ કરેલા છે. હવે સમજીએ, અહીંયા લોશન અને ક્રીમ બંને વસ્તુ અલગ છે. સમજો, લોશન અને ક્રીમ બંને વસ્તુ અલગ છે. તો લોશન શું છે અને ક્રીમ શું છે આપણે એ સમજીએ. લોશન એ ફેટી મેટર ઓછું હોય છે અને જ્યારે ક્રીમની અંદર ફેટી મેટર વધારે હોય છે. લોશન એ લાઇટર છે અને ક્રીમ એ હેવીયર છે, રાઈટ. ભેજવાળા વાતાવરણમાં ઉપયોગી છે અને જ્યારે ડ્રાય વાતાવરણમાં પણ બી આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. ઇમોલેટ વેલનેસ, આપણે જે વેલનેસની અંદર જે એલિમેન્ટ્સ વેલનેસ છે જેની અંદર ઇમોલેટ બોડી ક્રીમ આપણે અહીંયા જોઈ, રાઈટ. હવે એનાથી આગળ વાતચીત કરીએ, એલિમેન્ટ્સ વેલનેસ ને કોકો બટર બોડી લોશન, રાઈટ. તો યુનિક ફાયદા શું છે કોકો બટર બોડી લોશનના? તો કોકો બટર બોડી લોશનની અંદર વાતચીત કરીએ તો એની અંદર ફાયદા શું છે? તેમાં વધારે પડતું ફેટી એસિડ હોય છે, સ્કિન પર પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે, લચીલાપણું વધારે છે, સ્કિનને ન્યુરિયસ કરે છે, ભેજ શોષવાની તાકાત વધારે છે, બ્લડ સર્ક્યુલેશનમાં પણ બી વધારો કરે છે. અને આ સૌથી મોટા બેનિફિટ છે કે એન્ટી એજિંગ નું કામ કરે છે, જે કોઈ પણ સ્કિનની અંદર, કોઈ પણ એજની અંદર સૌથી મોટો બેનિફિટ આપતું એક આ કોકો બોડી બટર છે, રાઈટ. બહુ જબરજસ્ત એક આ લોશન છે, બહુ જબરજસ્ત રિઝલ્ટ આપતું એક આ લોશન છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ તો યુવી કિરણથી પણ બી બચાવે છે, રાઈટ. એનાથી આગળ વિટામિન ઈ ના ફાયદા શું છે? જે વિટામિન ઈ છે જે એન્ટીઓક્સિડન્ટ નું કામ કરે છે, ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે, ફ્રી રેડિકલરને દૂર કરે છે અને સૌથી મોટો કે હવાના પ્રદૂષણથી પણ બી બચાવવાનું કામ કરે છે, રાઈટ. હવે આ જે પણ બી તકલીફ છે તો તમે યુઝ કરી શકો છો. ક્યારે યુઝ કરવું? તો આ તકલીફ હોય તો તમે કોકો બોડી બટર જે લોશન છે તમે યુઝ કરી શકો છો, રાઈટ. હવે બોડી લોશનની અંદર વગર આગળ વાતચીત કરીએ તો કોકો બટરના ફાયદા, તેમાં વધારે ફેટી હોય, સીડ હોય છે, વિટામિન ઈ ના ફાયદા, આ તમામ વસ્તુ આપણે તો જોઈ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ છે, ચામડીના સેલને તંદુરસ્ત રાખે છે, ચામડીને ફટાફટ બનાવવામાં મદદ કરે છે. બીજું, માર્કેટ્સની અંદર ઘણા બધા જેની અંદર શું છે, શરીરની અંદર આપણે વિટામિન ઓછા હોય તો આ બધા તકલીફો થતી હોય, એમાં પણ બી આ પ્રોડક્ટ કામ કરે છે, જેમ કે આગળ આપણે ઇમોલેટમાં જોયું એ જ પ્રોસેસ છે. 3 મિનરલ કોમ્પ્લેક્સ છે, આ ત્રણે કોમ્બિનેશન્સની અંદર સૌથી મોટો બેનિફિટ છે, ચામડીને ડ્રાય નથી કરતા, કોશિકાઓને રિપેર કરે છે, 24 કલાક ચામડીને મોઇશ્ચરાઇઝિંગનું કામ કરે છે, મલ્ટીવિટામિન છે. બીજું કે સ્કિનને હેલ્ધી અને સુંદર રાખે છે. હવે સમજો, સૌથી ઇમ્પોર્ટન્ટ આનો પોઈન્ટ વાત કરું. માર્કેટ્સમાં ઘણા બધા આપણે લોશન યુઝ કરીએ છીએ, એ લોશન યુઝ કરવાથી વધારે પડતા લોશનથી અંદર શું થાય છે? ચામડી ક્યાંક ને ક્યાંક કલર બદલી નાખે છે. બીજું, એ લોશન યુઝ કર્યું હોય તો અમુક સમય, અમુક કલાકો સુધી એની અસર રહે છે, ફરીથી એ પ્રશ્ન બનવાના ચાલુ થઈ જાય છે. પણ આની અંદર નેચરલી ઇન્ગ્રેડિયન્ટ સાથે છે કે આપણા બોડીને કોઈ નુકસાન પહોંચાડતું નથી. વાપરવાની પદ્ધતિ છે, સ્નાન કર્યા પછી આખા શરીર પર લગાવી શકાય છે, બધી જ પ્રકારની સ્કિન માટે છે, રાઈટ. સવાર સાંજ બહારના ઉપયોગ માટે છે, ડર્મેટોલોજી ટેસ્ટેડ છે, 10 વર્ષથી ઉપરના તમામ લોકો યુઝ કરી શકે છે. કઈ પ્રોડક્ટ્સ? એલિમેન્ટ્સ વેલનેસની કોકો બોડી બટર બોડી લોશન, રાઈટ. એના આગળથી વાતચીત કરીએ, એલિમેન્ટ્સ વેલનેસનું વ્હાઇટિંગ બોડી લોશન.
રાઈટ, ઘણા બધા લોકોને થતું હશે કે આ બધા પણ બી લોશન છે. હા મિત્રો, આ તમને શિયાળામાં દેખવા મળે એવું નથી, દરેક સિઝનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આની અંદર સમજી લો કે વ્હાઇટિંગ બોડી લોશન શું છે. તો વ્હાઇટિંગ બોડી લોશન જે કહેવાય છે ટ્રિપલ એક્શન ફોર્મ્યુલા છે. ટ્રિપલ એક્શન ફોર્મ્યુલા પર કામ કરે છે. હા, ઓક્સિજનેશન બોડીને રાઈટ વાઇટલાઇઝિંગ કરે છે, સ્ક્રીનને વ્હાઇટ કરે છે. રાઈટ, આ 3 કોમ્બિનેશનમાં પ્રોડક્ટ્સ બની છે. તો ઓક્સિલેશન શું કરે છે? તો ઓક્સિલેશન 30 થી 40 દિવસમાં બદલાઈ જાય છે. ચામડીને સારી રાખવા માટે રિક્યુન કરવામાં મદદ કરે છે. એન્ટી એજિંગ નું કામ કરે છે. ચામડીના વાતાવરણમાંથી વધારે ઓક્સિજન લે છે, તેના માટે મદદ કરે છે. યાની કે બહુ જબરજસ્ત એક આ પ્રકારનું એક આ લોશન છે. બીજું, સ્કિનનો કલર સારો કરે છે. કેસર મુલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર. રાઈટ, સ્કિનને લાઇટિંગ કરવાનું કામ કરે છે, રિવાઇટલાઇઝ કરે છે. ઉંમર વધે તેમ ચામડી પર જોરિયા ડાઘ ધબ્બા પણ બી ઓછા કરવામાં મદદ કરે છે. ઓલિવ ઓઇલ આની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ છે. દૂધનો ક્રીમનો પણ બી ઉપયોગ કરે છે, ચામડીને સારી રાખવામાં જે મદદ કરે છે. રાઈટ, યાની કે અંદર આગળ વાતચીત કરીએ તો સેફ્રોન કેસરનો ઉપયોગ, જે નેચરલ સનસ્ક્રીન છે, યુવી કિરણો ચામડીની અંદર જાય છે, તેનાથી જોરિયા થાય છે, જે ચામડીના અંદરના ભાગમાં જે ડેમેજ થાય છે એને રિપેરિંગ કરવાનું કામ કરે છે. બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે. ચામડીના કલરને મિલેનિયમના કારણ હોય છે, જે મિલેનિયમ વધારે હોય તો કલર ડાર્ક થઈ જાય છે, જેને રિપેરિંગ કરવાનું કામ કરે છે. ઓછું હોય તો સ્ક્રીન વ્હાઇટ દેખાશે. એનાથી આગળ મિલેનિયમ નેચરલ રીતે ઘટાડી અને તેની સ્કિનને ગોરી કરે છે. આ તમામ જે પ્રોસેસ છે જે સેફ્રોનની અંદર એડ કરેલા છે, જેનાથી આ મોટા મોટા બેનિફિટ આપણને મળતા હોય છે. રાઈટ, બીજું આની અંદર વેટ વર્ક કરવામાં આવે છે, જે સ્કિન પર મોઇશ્ચરાઇઝિંગ નું કામ કરેલું છે. ચામડીને ટાઈટ રાખવામાં કામ કરે છે. ચામડી પર બહારથી કોઈ થાય છે તો તેના સામે રક્ષણ આપે છે અને એન્ટી એજિંગ નું કામ કરે છે, રિપેરિંગ નું કામ કરે છે. બીજું, જે મુલેઠી, જેને લિકોરાઇઝ કરી કે કન્ટેન્ટ યુઝ થાય છે, જે મિલેનિયમ બનતા અટકાવે છે, તેનાથી સ્ક્રીન પર કાળી થતી નથી, નેચરલ રીતે ગ્લો કરે છે. સ્કિન પર ખુજલી, રસીસ, સોજો, આવું કોઈ પણ બી પ્રકારની તકલીફો એમાં પણ બી આ પ્રોડક્ટ્સમાં સારું પરિણામ આપે છે. ઓલિવ ઓઇલ શું કરવાથી? મસાજ કરવાથી વોટર લોસ બચાવે છે, હાઇડ્રેટ કરે છે, એન્ટીઓક્સિડન્ટ નું કામ કરે છે, ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે. ઉંમરથી વધારે એજ દેખાતી હોય તો એને પણ બી ઘટાડવાનું કામ કરે છે અને તડકામાં પણ બી બચાવે છે. બીજું, આની અંદર છે મિલ્ક ક્રીમ નાખવામાં આવે છે, જે કાળા ડાઘ દૂર કરે છે, સ્ક્રીન સોફ્ટ બનાવે છે, પ્રીમેચ્યોર એજથી બચાવે છે, સ્ક્રીનને હાઇડ્રેટ કરે છે, સ્ક્રીન ઇરિટેશનથી બચાવે છે, સ્ક્રીનને લાઇટ કરે છે, સ્ક્રીનના છિદ્રને ટાઈટ કરે છે. બહુ જબરજસ્ત એક આ યુનિક પોઈન્ટ છે. વિટામિન ઈ ના પણ બી આપણને ખબર છે ફાયદા શું છે. આ બધી જ વસ્તુઓની અંદર આની અંદર ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ફ્યુચરની અંદર સૌથી વધારે કે 3 આની અંદર મિનરલ એડ કરવામાં આવ્યા છે. એ પણ બી આપણે જોયું છે કે દરેક જગ્યાએ ઝીંક, કોપર અને મેગ્નેશિયમની વાત તો કરીએ જ છીએ આપણે, પણ એ પણ બી જરૂરી છે. બીજું કે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ છે આની અંદર, જે સૌથી મોટો બેનિફિટ છે. મલ્ટીવિટામિન આની અંદર એડ કરવા છે, જે સૌથી મોટું કામ કરે છે. વાપરવાની પદ્ધતિ, સ્નાન કર્યા પછી આખા શરીર પર લગાવી શકાય છે. સવાર સાંજ બહારના ઉપયોગ માટે છે. ટર્મોલોજી ટેસ્ટેડ છે. 10 વર્ષથી ઉપરના તમામ લોકો લગાવી શકે છે. સર્ટિફાઈડ કરેલા છે તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ. આ છે આપણું એલિમેન્ટ્સ વેલનેસ વ્હાઇટિંગ બોડી લોશન. રાઈટ, હવે આપણે અહીંયા અત્યાર સુધી જે જોઈ અને હવે આવતીકાલે આપણે જે સેશનની અંદર જોવાના છીએ કે જે ઓરલ કેર, સ્પેશિયલી દાંત માટેની ટ્રીટમેન્ટ્સ માટે આપણે આવતીકાલે સેશનમાં જોવાના છીએ. યાની કે આજે આપણે અત્યાર સુધી રેન્જ જે પૂરી થઈ, હા, સ્કિન કેર, હેર કેર અને બોડી કેરની અંદર, જેમ કે આપણે લોશન આપણે અહીંયા જોયા. રાઈટ, આ પ્રકારના જે આપણે લોશનો છે એમાં સૌથી મોટા બેનિફિટ છે આપણા લોશનની અંદર. માર્કેટ્સમાં ઘણા બધા લોશનો આવા તો મળે જ છે મિત્રો, પણ એની અંદર સૌથી મોટો પ્રશ્ન શું છે? વધારે પડતા રિઝલ્ટ માટે, શાઇનિંગ માટે કેમિકલ યુઝ કરવામાં આવે છે, જે આપણા બોડીને આવનાર સમયની અંદર બહુ મોટું નુકસાન કરે છે. ઇન્ડિયા ટીવીનું ન્યૂઝ રિપોર્ટિંગની અંદર એક વિડીયો છે કે જેની અંદર કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા એવા લોશનો છે, ઘણા બધા એવા શેમ્પુ છે, જો વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે તો આવનાર સમયની અંદર સ્કિનને નુકસાન પહોંચાડે છે મિત્રો. રાઈટ, તો આ બધા સૌથી મોટા પ્રશ્નો છે. તો હવે એનાથી આગળ આપણે વાતચીત કરીએ. હવે આપણે અહીંયા જે સેશન હતું એ સેશન અહીંયા આપણે કમ્પ્લીટલી આજે પૂરું થાય છે. અને જે પણ બી અહીંયા પ્રશ્નો જે તમને થયા છે અને એની અંદર આજે હું આશા રાખીશ કે તમને પ્રોપર માર્કેટ્સની ક્વોલિટીની અંદર, માર્કેટ્સની કમ્પેરિઝનમાં ભાવની અંદર અને રિઝલ્ટ્સની અંદર તમામ વસ્તુની અંદર તમને સંતોષકારક સમજવા મળ્યું હશે એવી હું આશા રાખું છું. અને આજે આપણે જે સેશન જોયું એની અંદર આપણને જે તમામ મેનેજ કરીને આપે છે એવા તમામ સિનિયરની અંદર, જેમ કે સૌથી પહેલા તો આપણને આ ટોટલી જે પ્રોગ્રામ મેનેજ કરે છે આ હિત સરનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપણા ગ્રેટ મહાગુરુ
એવા શ્રીમાન શૈલેષ પટેલ સર, જેમને એક આ સિસ્ટમ બનાવી, જેના કારણે આપણે એકબીજા સાથે નોલેજ લઈ રહ્યા છીએ. તો એમને પણ બી સૌથી એમનો આપણે પણ બી આભાર વ્યક્ત કરીશું. પોતાની જગ્યા પર બેસીને દિલથી એમના માટે પણ બી જોરદાર તાળી થઈ જાય મિત્રો. રાઈટ. અને અહીંયા મેસેજ છે કે તમે જે વિડીયો કહો છો એ મળશે. તો સર વિડીયો અવેલેબલ હશે તો, અથવા યુટ્યુબ પર જો અવેલેબલ હોય તો તમે એક વખત સર્ચ કરી શકો છો. હા, તો એના પરથી તમને કોઈ પણ વ્યક્તિ દ્વારા માધ્યમથી મળે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. જો હું ચેક કરીશ મારી જોડે, જો એ વિડીયો અવેલેબલ હશે તો આપની સુધી પહોંચાડી દઈશ. રાઈટ. ઓકે, તો લાસ્ટની અંદર આપની વચ્ચેથી હવે આજનો પ્રોગ્રામ સેશન પૂરો થાય છે. તો લાસ્ટની અંદર હું ઈદ સરને ઇન્વાઇટ કરીશ. પ્લીઝ હેપી ટુ વેલકમ સર.